હલો ફ્રેન્ડ્સ, બધા મજામાં? મિત્રો, 4 જ મિનિટ પહેલાં બનેલી ઘટના આપની સામે રજૂ કરું છું. કદાચ ઘણા બહેનોને એવું પણ લાગે છે કે આપને તો બસ આપણી બહેનોની જ નબળાઈ દેખાય, તમે સ્ત્રી થઈને સ્ત્રીના જ વાંક કાઢો છો. પણ બેન, આપણે આપણા દોષ છે ને એ રાઈ જેવડા હોય ને તો એ પર્વત જેવા દેખાવા જોઈએ, અને અન્યના દોષ જોવાની દ્રષ્ટિ છે એ થોડી ઘટાડવી જોઈએ. બરાબર છે ને? તો મિત્રો, ઘટના શું બની કે હું વોકિંગ કરીને રિટર્ન થતી વખતે દૂધની ડેરીએ ઊભી રહી દૂધ લેવા માટે. એ સમયે હજી હું ત્યાં ઊભી જ રહું એક દરમિયાન બાઇક લઈને એક માતા, એના બે બાળકો, છોકરો લગભગ 8 વર્ષનો અને દીકરી લગભગ 11 વર્ષ જેવડી હશે, એ ફટાફટ આવ્યા અને કે જલ્દી કરો દાદા, જલ્દી કરો. દુકાનવાળા ભાઈને કીધું કે મને છે ને 3 પેકેટ વેફરના આપો. એટલે હું સાઈડમાં ખસી ગઈ. મેં કીધું એમને ઉતાવળ છે, સ્કૂલે મૂકવા જાય છે બેન. હવે એ દરમિયાન એના દીકરાએ કહ્યું કે પણ મમ્મી મમ્મી અમારા ટીચરે ના પાડી છે, તૈયાર પેકેટના નાસ્તા નથી લઈ જવાના, અમને ખીજાય છે. મેં બેન સામે દ્રષ્ટિ કરી. એ બેનનો આખો લુક જોતાં મને એવું લાગ્યું કે ઉઠીને સીધા બાઇક લઈને બાળકોને મૂકવા માટે એ નીકળી પડ્યા હશે. એટલે એ બેને ધૂંધવાતા કહ્યું કે હા, પણ એ સાચી વાત, આજે મોડું થઈ ગયું છે, મારી પાસે ટાઈમ નથી, મારે કેટલા કામ હોય છે. એટલે છે ને આ રેપરને હમણાં હું ખોલી નાખીશ અને તારા લંચ બોક્સમાં, દીદીના લંચ બોક્સમાં વેફર ઠાલવી દઈશ. એટલે પાછી છોકરી બોલી કે પણ મમ્મી, ભાઈની વાત સાચી છે, ઘણી વખત તો ટીચર છે ને અમને પનિશમેન્ટ કરે છે, નાસ્તો નથી કરવા દેતા, બહારનો આવો નાસ્તો, તૈયાર નાસ્તો, રેપરવાળા બધા પેકેટની ના પાડે છે. ત્યારે એના મમ્મીએ કહ્યું પણ તમારે કહી દેવાનું કે આ વેફર તો મારા મમ્મીએ જ બનાવી છે, અને ઘરે જ બનાવેલી વેફર છે, અને તળીને મારા મમ્મીએ લંચ બોક્સમાં ભરી દીધી છે. એટલે બંને બાળકો છે એની નજર મારા તરફ ગઈ, મારી નજર પણ એમની તરફ ગઈ. અમારી બંનેની, ત્રણેયની આંખોએ કંઈ વાત તો કરી, પણ અમે કોઈ કંઈ બોલ્યા નહીં. મિત્રો, મારા મનમાં એક સવાલ આવ્યો કે હવે આ બાળકો છે એને એ માં કઈ રીતે સમજાવે કે ખોટું ન બોલાય, વડીલો જે કહે એની વાત માનવી જોઈએ, ટીચરની વાત માનવી જોઈએ. આવું આ બાળકોને સમજાવવું એ માં કયા શબ્દોમાં સમજાવશે? બાળકોની નજરમાં એ માની છાપ છે એ ખરડાઈ ગઈ છે. બસ આ જ વસ્તુ આપણે સમજતા નથી મિત્રો. આપણે આપણા ભાઈ ભાંડુઓ સાથે સારા સંબંધ ન રાખીએ, ઘણી વખત તો મિલકતો માટે ઝઘડા કરીએ, બોલવાના નહીં, એકબીજાની ઘરે જવા આવવાના બધા જ સંબંધો કટ કરી નાખીએ. હવે આપણે આપણા સંતાનોને ક્યાં મોઢે કહેશું કે ભાંડેડા છો તો સંપીને રહ્યો? કાલ સવારે ઉઠીને આપણા દીકરા અને આપણી દીકરીઓ પણ મિલકત માટે ઝઘડા કરશે, અરે એકાબીજાના મોઢા પણ નહીં જોવે. આપણામાં તો કહેવત છે ને કે બાપ કરતાં બેટા સવાયા, માવતર કરતાં સંતાનો સવાયા. એ તો આપણાથી સવાયા થઈને ઊભા રહેશે, અને તે દી આપણે ક્યાં મોઢે એને કહેશું કે ભલા માણસ, એક જ લોહી છો, ભાંડેડા છો તો સંપીને રહ્યો, થોડુંક એકાબીજા માટે જતું કરો. આવું આપણે ક્યાં મોઢે કહેશું? અને કદાચ આપણે તો આપણા દોષ ભૂલીને કહેશું તો તે દિવસે સંતાનોનું રિએક્શન શું હશે એની જો આપણે કલ્પના કરીએ ને તો પણ આપણે છે ને આપણા ભાઈ ભાંડુઓ સાથે ઝઘડા ના કરીએ. બહેનો, આપણે જ્યારે કડવાશ વાપરીએ છીએ આપણા સાસુ સસરા સાથે, કાં તો ગમે કોઈ પણ વ્યક્તિ સાથે, એ આપણા સંતાનોને નથી ગમતું. આપણે હાલતા ચાલતા પાડોશી સાથે, શાકવાળા સાથે ઝઘડી પડીએ છીએ, એ વખતે આપણા સંતાનને કેટલી ગિલ્ટી ફીલ થતી હોય છે. એનો અનુભવ કરવો હોય તો આપણું સંતાન જ્યાં રમવા જાય ત્યાં ઝઘડી દે આવે, સ્કૂલેથી એની રોજ ફરિયાદ આવે, તો આપણે એને શું કહીએ છીએ? આવું સારું નથી લાગતું, આ મને શરમ આવે છે, તું જ્યાં ને ત્યાં ઝઘડા કરીને આવે છે. તો આપણે એને વડીલ તરીકે આવો ઠપકો આપીએ છીએ. બાળક બિચારું લાચાર છે, એ નાનું છે એટલે આપણે ઠપકો નથી આપી શકતું, પણ એના મનમાં તો એ મૂંઝારો થાય જ છે કે માં, તું આ બધા સાથે ઝઘડા કરે છે, મનેય સારું નથી લાગતું, મનેય નથી ગમતું, પણ હું શું કરું, હું લાચાર છું. બહેનો, ઘણી બધી એવી બાબતો છે જે આપણા જીવનમાં આપણે સહજતાથી એવું વર્તન કરી દેતા હોઈએ, પણ એ વર્તનનો પ્રભાવ આપણા બાળકોના મન ઉપર કેવો પડશે અને એ બાળકો યુવાન થઈને એનું શું રિએક્શન આપશે એ આપણે વિચારતા નથી. જો એ વિચારીએ ને તો આપણા વર્તનમાં ફટાફટ ફેરફાર આવી જાય.
તરત જ વિચારીએ કે જો મારું બાળક મને અણગમતું વર્તન કરે છે, મારું બાળક મહેમાનોની હાજરીમાં જો મારું અપમાન કરે છે તો મને નથી ગમતું, તો મારા બાળકોના મિત્ર મંડળની હાજરીમાં, બીજા બાળકોની હાજરીમાં મારાથી પણ બાળકનું અપમાન કઈ રીતે થાય? બાળક ભલે નાનું છે પણ એને પોતાનું સ્વમાન તો હોય મિત્રો, અને એ નાનું છે ત્યારે દરેક વસ્તુ છે એ સહન કરી લે છે, પણ જ્યારે એ સક્ષમ બનશે ત્યારે આપણને સૌને એવો જવાબ આપશે કે જવાબ સાંભળવાની તાકાત આપણે કેળવવી પડશે જો આપણે આપણા વર્તનમાં સુધારો ન કરવો હોય તો. એટલે તમામ વાલી મિત્રો, એમાં ભાઈઓ પણ આવી જાય છે કે આપણું વર્તન છે એ વર્તન ઉપરથી આપણા બાળકને શીખ મળે એવું વર્તન હોવું જોઈએ. આપણે બધી જ જગ્યાએ ઝઘડા કરીએ, કડવાશ વાપરીએ, અપશબ્દો બોલીએ અને બાળક પાસે અપેક્ષા રાખીએ કે એ બધાય ભાંડડા સાથે સંપીને રહેવું જોઈએ, સારા શબ્દો જ બોલવું જોઈએ, બધાનું માન જ રાખવું જોઈએ. આ શક્ય છે ખરી મિત્રો? બાવળ વાવ્યા પછી આપણે રાહ જોઈએ કે આંબો ઉગશે ને કેરી આવશે, આવું બને ખરી? આ જગતમાં જે બી વાવીએ એ જ છોડ ઉગે છે, એ તો હકીકત છે. હા, છોડ ઉગ્યા પછી એની કલમ કરી શકાય, કલમ કરવાથી કદાચ એના ફળ છે એમાં સુધારો લાવી શકાય, પણ બી વાવ્યા પછી તો છોડ એ જ ઉગે છે. કોઈ પણ બી વાવ્યા પછી એનો છોડ ડાયરેક્ટ બીજે કોઈ પણ જાતિનો છોડ ઉગતો નથી. એવી જ રીતે આપણે જે બી વાવશું ને એ જ છોડ ઉગીને આપણી સામે વટવૃક્ષ બનીને આવશે. માટે આપણે સૌ આજની આ વાત છે એ વાત ઉપર વિચાર કરીએ અને આજથી જ જાગ્યા ત્યારથી સવાર કરીએ અને કંઈક શીખ લઈ લઈએ. એવું નથી કે આપણે વાલી થઈ ગયા એટલે હવે આપણે સર્વગુણ સંપન્ન છીએ. અરે, આપણા બાળકો પાસેથી કેટલું શીખવાનું મળે છે. આપણે જો શીખીએ તો, શીખવાની વૃત્તિ હોવી જોઈએ તો થાય. ચાલો ત્યારે આવતીકાલે કંઈક નવો અનુભવ ને નવી વાત સાથે મળશું. સૌને જય શ્રી કૃષ્ણ.